નમસ્કાર ખેડૂત મિત્રો, મરચી એટલે શાકભાજી વર્ગનો સારામાં સારો પાક. એમાંય 2025ની મરચીના વાવેતરો જે છે એ દિન પ્રતિદિન ઘટતા જોવા મળે છે. આ ઘટતા જોવાનું મેઇન કારણ છે તો મરચીની અંદર આવતા રોગો. ખાસ કરીને ખેડૂત મિત્રો જે છે મરચીની અંદર કુકડ, થ્રિપ્સ, ઈયળના ઉપદ્રવ આવા ઘણા બધા રોગથી પીડાતા હોય છે. તો આવા બધા રોગના કારણે જે છે એ પરફેક્ટ સોલ્યુશન ખેડૂતોને મળતું નથી. પણ આજે બંસી એગ્રો એજન્સી ગોંડલ દ્વારા અમરેલી તાલુકાના ઢોલરવા ગામની અંદર મુકેશભાઈ વગાસિયાની વાડીએ જે છે આપણે આવેલા છીએ અને આપણી સાથે પંકજભાઈ છે કે જેણે બંસી એગ્રો એજન્સી દ્વારા મરચીની ટ્રીટમેન્ટ કરેલી છે અને ખૂબ સારા એવા પરિણામો મેળવેલા છે. તો આજે આપણે પંકજભાઈને પૂછીએ કે ભાઈ મરચીની પરિસ્થિતિ ટ્રીટમેન્ટ કર્યા પહેલા અને પછી કેવી હતી. તો નમસ્કાર પંકજભાઈ. હા પંકજભાઈ, આજની તારીખ જે છે એ 11/8/2025. બધે જ જોવા જાવ તો સમગ્ર ગુજરાતમાં આવી મરચી ક્યાંય જોવા મળતી નથી. તો જ્યારે તમે ટ્રીટમેન્ટ નહોતી લીધી હા ઈ પહેલાની તમારી મરચીની જે પરિસ્થિતિ હતી એ કેવી હતી? પેલા અમારે તમારી ટ્રીટમેન્ટ નથી લીધી એ વખતે અમારે હાવ બેહી ગયેલી, હાવ તળિયે હતી મરચી. બરાબર જે તમારી ટ્રીટમેન્ટ શરૂઆત કરી ત્યારબાદ એવી ઉપડી ને એની વાત નહીં પૂછો તમે. બરાબર. પેલા મરચી જે છે એનો વિકાસ નહોતો, એની વૃદ્ધિ નહોતી. તો વિકાસ અને વૃદ્ધિને લઈ તમને શું શું ટ્રીટમેન્ટ છે એ લોકોએ કરાવેલી હતી? એમને તાકાત અને ઝેડ બ્લેક નીચેથી આપવામાં આવી છે. બરાબર. નીચેથી ટૂંકમાં તાકાત અને જેડ બ્લેક નો ઉપયોગ કર્યો છે. તો તાકાત અને જેડ બ્લેક ના ઉપયોગ કરવાથી તમારા મરચીની અંદર શું ફેરફાર થયા? એકદમ આમ તાકાતવાર છોડો મજબૂત આવી બની છે. બરાબર, મજબૂત. તમે જોઈ શકો છો આજે કમરે જે છે એ મરચીનો વિકાસ જે છે જોવા મળે છે. હવે પંકજભાઈ, નીચેથી એને તાકાત તો મળી ગઈ, બરાબર, સારામાં સારો વિકાસ પણ થઈ ગયો, વૃદ્ધિ પણ સારામાં સારી થઈ ગઈ, પણ મરચીની અંદર ક્યાંક ને ક્યાંક રોગ જીવાતનો એટેક છે એ પુષ્કળ જોવા મળતો હોય, બરાબર. તો એના માટે તમને શું શું ટ્રીટમેન્ટ કરાવેલી છે? એના માટે અમે ધ્રુવા એડિશન વિસ્ટારનો માથે છંટકાવ કરવામાં આવ્યો છે. ધ્રુવા એડિશન અને વિસ્ટારનો ઉપરથી તમે સ્પ્રે કરાવેલો છે. તો ધ્રુવા એડિશન વિસ્ટારનો ઉપરથી તમને સ્પ્રે કરાવેલો છે, તો ઈ સ્પ્રે ના તમને કેવા રિઝલ્ટ મળેલા છે? એમાં ખૂબ જ એવા સરળ એવા મળ્યો છે. બરાબર. ઈયળ કે થ્રિપ્સ કે એવું કઈ જોવા નથી મળતી. એક પણ પ્રકારનો કોઈ રોગ નથી, ફોલ્ટ રોગ જોવા મળતો નથી. પછી બીજી વસ્તુ એ છે, બરાબર, કે ધ્રુવા એડિશન વિસ્ટારનો તમે સ્પ્રે કર્યો, બરાબર, તો એના લીધે ફ્લાવરિંગ ની અંદર તમને ફેરફાર પડ્યો? હા, એમાં અમુક જગ્યાએ મરચા પણ આવવા માંડ્યા છે. અમુક જગ્યાએ મરચા પણ તમને જોવા મળે છે. મતલબ કે તમને આ બધી વસ્તુના 100% પરિણામો જે છે મળેલા છે. હવે બીજી વસ્તુ તમને એ કહું, બરાબર, કે આજે તમે સારામાં સારી મરચી છે. આજે બીજા એવા કેટલા ખેડૂતો હશે કે જે આવા ઘણા બધા પ્રોબ્લેમોથી એના મરચીની અંદરથી પીડાતા હશે. તો કોઈ પણ ખેડૂતોને આવા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો. બંસી એગ્રો એજન્સી ગોંડલ તમને સંપર્ક કરશે અને વધારે માહિતી માટે નીચે જે નંબર આપેલો છે એમાં તમે ફોન કરો. ધન્યવાદ.